નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનના 1 થી 5 ચેપ્ટરના મોસ્ટ ટાઈમથી પ્રશ્નો વિશે જોવાના છે। જેમાં પહેલો ચેપ્ટર જે છે એ છે પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્યો, જેમાં સૌથી આઈએમપી પ્રશ્ન જે છે પાછળ દ્રવ્યોના કણોની લાક્ષણિકતા, દ્રવ્યોના કણો એકબીજાને આકર્ષે છે એ આઈએમપી પ્રશ્ન। એના પછી પાછળ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ દ્રવ્યોની અવસ્થા, જેમાં છે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, 3 મોસ્ટ આઈએમપી છે। એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે પાછળ અહીં આગળ કંઈ કરવાની જરૂર નથી તમારે। એના પછી પાછળ તાપમાનમાં ફેરફારની અસર, એ પણ મોસ્ટ આઈએમપી। એના પછી વિદ્યાર્થી મિત્રો પાછળ તમારે અહીં કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા અહીં આવતું રહેવાનું છે બાષ્પીભવન, મોસ્ટ આઈએમપી પ્રશ્નો। અને નીચે બાષ્પીભવનને અસર કરતા પરિબળો, આ પણ આઈએમપી છે। હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 આપણી આસપાસમાં દ્રવ્યો શું છે, જેમાં આઈએમપી પ્રશ્નો જે છે એ સૌથી પહેલાં તમારે અહીં કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા સામે દ્રાવણ શું છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। એના પછી પાછળ દ્રાવણના ગુણધર્મો, પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં કલીલ દ્રાવણ એટલે શું એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। પાછળ તમારે કલીલ દ્રાવણના જે ગુણધર્મો જે છે એ મોસ્ટ આઈએમપી, અને સામેની સાઈડ દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકાય, મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો। પાછળ તમારે અહીં કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા આવતું રહેવાનું છે એકબીજામાં મિશ્ર થઈ તેવા પ્રવાહીને આપણે કેવી રીતે અલગ કરીશું, મોસ્ટ આઈએમપી પ્રશ્નો। એના પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આગળ પણ કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા આવતું રહેવાનું છે અહીં ભૌતિક અને રાસાયણિક ફેરફારો। પછી વિદ્યાર્થી મિત્રો તમારે ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ, જેમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે રાસાયણિક સંયોજનના નિયમો, મોસ્ટ આઈએમપી પ્રશ્નો। પાછળ વિદ્યાર્થી મિત્રો જોઈએ, અહીં આગળ કંઈ કરવાની જરૂર નથી તમારે સીધા અહીં પરમાણુ શું છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીં આગળ પરમાણ્વીય દળ, અહીં આગળ અણુ શું છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો, અને અહીં આગળ સંયોજનના અણુઓ અને આયન એટલે શું, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, તમે યાદ કરી લેવું। પછી અહીં કંઈ કરવાની જરૂર નથી તમારે પાછળ। હવે સીધા ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ, અહીં આગળ તમારે કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા આવતું રહેવાનું છે પરમાણુનું બંધારણ, મોસ્ટ આઈએમપી પ્રશ્નો। એના પછી થોમ્સનનો પરમાણુનો નમૂનો, આ એક વખત પૂછાઈ શકે છે। પછી અહીં આગળ રુથરફોર્ડનો પરમાણુનો નમૂનો, આ પણ પૂછાઈ શકે છે। પાછળ વિદ્યાર્થી મિત્રો કંઈ કરવાની જરૂર નથી, તમારે આવતું રહેવાનું છે અહીં ન્યુટ્રોન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન। છેલ્લું અને લાસ્ટ 5મો પ્રશ્ન સજીવોનો પાયાનો એકમ, જેમાં સૌથી આઈએમપી પ્રશ્નો જે છે એ છે સજીવો શેના બનેલા હોય છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન। એના પછી વિદ્યાર્થી મિત્રો પાછળ તમારે અહીં કંઈ કરવાની જરૂર નથી, તમારે સીધા આવતું રહેવાનું છે અહીં કોષરસ પટલ અને કોષીય પટલ, આ 2 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે। એના પછી વિદ્યાર્થી મિત્રો કોષની દિવાલ, એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન। કોષ કેન્દ્ર, એ પણ પૂછાઈ શકે છે। અને છેલ્લું રજકણો અને રસધનીઓ, આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, યાદ કરી લેવું। જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો, અને આવા જ પ્રકારના આઈએમપી પ્રશ્નો અને પેપર સોલ્યુશનના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। ધન્યવાદ।